સો કેમ છો ગુજરાતી મૂવી લવર્સ, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ રિએક્શન વિથ આરવીમાં. તો મિત્રો, હમણાં જ એક નવી ગુજરાતી ફિલ્મનું ટીઝર આવ્યું છે 1 કલાક પહેલાં, જેનું નામ છે ઓલ ધ બેસ્ટ પંડ્યા. જેની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો જેમાં છે મલ્હાર ઠાકર, દર્શન જરીવાલા, વંદના પાઠક, યુક્તિ રાંદેરિયા, પછી છે વેદિશ ઝવેરી, સંદીપ પ્રજાપતિ, નિસર્ગ ત્રિવેદી, અર્ચન ત્રિવેદી, પ્રેમ ગઢવી અને ફિરોઝ ઈરાની જેવા કલાકારો છે. અને આ ફિલ્મ આવી રહી છે 14 માર્ચ 2025ના રોજ. એટલે કે આપણે 2 વિડીયો પહેલાં એક હિન્દી મૂવીનું ટીઝર રિએક્ટ કર્યું છું જેનું નામ છે કેસરી વીર. તેની સાથે જ આ ગુજરાતી મૂવી આવી રહી છે. અને આ મૂવીના પ્રોડ્યુસરની વાત કરીએ તો છે જીગર ચૌહાણ, મલ્હાર જીગર પરમાર અને જીમી સતીશ અસીજા. અને આ પિક્ચરને ડાયરેક્ટ કરી છે રાહુલ ભોલે અને વિનીત કનોજિયાએ. તો ચલો ટાઈમ વેસ્ટ ના કરતાં આપણે વિડીયોને રિએક્ટ કરી લઈએ છીએ. એ આજો ઇન્દુ, તારી ફેવરેટ ફિલ્મ જેમાં પેલો 58 વર્ષનો બાપ હીરો છે ને એનો દીકરો નાલાયક ચાની કેટલી ઉપર ઠઠ્ઠા મસ્કરી કરતો રખડી ખાય એવો રખડે. આ પેલો ઠંડો થઈ ગયા પછી પણ બાપના પૈસા. બેટા, કા પપ્પા બદલી નાખ, કા ચેનલ બદલી નાખ. એક જ ખુરશી ટેબલ પર બેસીને આખી જિંદગી કાઢવાની આવડત મારામાં નથી. અને દાનત પણ નથી. એટલે જ આ વકીલાત પણ છે ને ટાઈમ પાસ માટે કરી જાય. ના ભાઈ ના, તમારા ત્રાસથી બચવા માટે કરે. અરે એટલો બધો ત્રાસ લાગતો હોય તો છોડી દે ને ઘર. અક્ષય, મારે તારી અને તારા પપ્પા જોડે અગત્યની વાત કરવી છે. મમ્મી, પપ્પાનો ત્રાસ છે ખબર છે, પણ આમ ઘર છોડીને જવાય? મને એકલા નહીં ફાવે. એકલા ક્યાં છો? અક્ષય છે ને. મને એની જોડે જ નહીં ફાવે. મને આમની જોડે નહીં ફાવે. ને મને તમારા બંને જોડે નહીં ફાવે. ચાલો, જય શ્રી કૃષ્ણ. આ તો ઘટના થઈ ગઈ, બાપો બેટો ટોમ એન્ડ જેરી. બેટીને કેરી, બાપો બેટો ટોમ એન્ડ જેરી. અક્કી, અક્ષય, જય શ્રી કૃષ્ણ. સુરભ શૌચાલયની જેમ આવી જાય છે બધા. તો મિત્રો, ટીઝર જોયું. આ સરસ કોન્સેપ્ટ લાગે છે. બાપ બેટાના સ્વભાવ વચ્ચે હંમેશા તકરાર હોય. રિયલ લાઈફમાં મારું જોઈ લો, તમારું જોઈ લો, બધાના બાપ બેટાના વચ્ચે તકરાર જ હોય, બનતું ના હોય. એકબીજાને પ્રેમ ઘણો કરતા હોય પણ બનતું ના હોય. એક રૂમમાં સાથે રહેવાનું કરતો 10-15 મિનિટ પણ ના બેસી શકે એવું છે. તો આમાં ટોમ એન્ડ જેરી જેવી બાપા અને બેટા વચ્ચે જે તકરાર છે તે બતાવવામાં આવી છે. અને પછી એવું જ હશે કે બેઉ બાપ દીકરા વચ્ચે કેમનો મતભેદ દૂર થાય છે તે આ મૂવીમાં બતાવવામાં આવ્યું છે, પંડ્યા ફેમિલીનું. અને જોયું, સારું લાગ્યું. એટલું બધું ના કહેવાય, એવરેજ ટીઝર છે એટલે ટીઝરમાં આ લોકો એટલું બધું નાખતા ના હોય. જે છે ટ્રેલરમાં નાખશે અને ટ્રેલરમાં પણ બચાવીને રાખશે. જે સ્ટોરી અને જે મોરલ હશે સ્ટોરીનો તે આ લોકો ફિલ્મમાં જ બતાવશે. તો આપણે બધાએ આ ફિલ્મ જોવા જવી જોઈએ, જે 14 માર્ચના રોજ આવે છે. પણ આ ફિલ્મનું કહીએ તો હાઈપ એટલી બધી નહીં હોય. આમ તો મલ્હાર ઠાકર અને દર્શન જરીવાલા, વંદના પાઠક અને યુક્તિ રાંદેરિયા સાથે સાથે ફિરોઝ ઈરાની જેવા ફેસ છે. તો આ મૂવીની હાઈપ તો હશે, પણ સામે કેસરી વીર આવી રહી છે જે હમીરજી ગોહિલ પર છે અને જે ગુજરાતનો ઇતિહાસ છે. તો આ મૂવીને થોડો ઘણો લોસ તો છે જ, પણ જોઈ જશે શું થાય છે ને શું નહીં. તો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જય શ્રી રામ અને હર હર મહાદેવ.